નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું તમારા માટે એક સરકારી નોકરીની જાહેરાતની સંપૂર્ણ માહિતી સાથે વિડીયો લઈને આવી ગયો છું। જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। તો આ જાહેરાતમાં જે જગ્યા પર ભરતી થવાની છે, જગ્યાનું નામ છે ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ। આ ભરતીની અંદર જે લાયકાત, જગ્યાઓ, પગાર ધોરણ, અરજી ક્યાંથી કરશો, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। ચાલો મિત્રો, આપણે આગળ સંપૂર્ણ માહિતી જોઈએ। તો ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ ભરતી 2025, કુલ જગ્યા 44 છે। જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે। તો મિત્રો, ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના ઓપરેશન થિયેટરમાં આસિસ્ટન્ટ વર્ગ 3માં કુલ 44 જગ્યાઓ ભરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ ભરતી માટેની અરજી તમારે ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન કરવાની રહેશે। તેની મહત્વની તારીખો અને સમય, ફી, બધી માહિતી નીચે આપવામાં આવી છે, તે તમારે ધ્યાનથી જોવાની રહેશે। તો મહત્વની તારીખોની વાત કરીએ મિત્રો, તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 6/9/2025 છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20/9/2025 છે। જ્યારે ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા પછી ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 23/9/2025 રહેશે। તે પછી ભરવામાં આવેલી ફી વેલિડ ગણવામાં આવશે નહીં। હવે મિત્રો, ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી લઈએ। તો અહીંયા કુલ જગ્યાઓ 44 છે અને તેની કેટેગરી પ્રમાણે જગ્યાઓ જોવા માટે તમારે ઓફિશિયલી વેબસાઇટ ડાઉનલોડ કરી અને જોવાની રહેશે। મિત્રો, અહીંયા તમે જ્યારે અરજી કરો છો ત્યારે અરજી ફી પેટે કેટલા રૂપિયા ભરવાના થશે તેની માહિતી જોઈએ। તો અહીંયા જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ₹500 અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે ₹400 પરીક્ષા ફી પેટે ભરવાની રહેશે। અહીં અગાડી કોઈપણ કેટેગરીને અરજી ફી ભરવામાં છૂટછાટ આપવામાં આવેલી નથી। પરીક્ષા ફીમાં હાજર રહેનાર અને પાસ થનાર ઉમેદવારોની ફી પરત કરવામાં આવશે તેવો ગૌણ સેવા પસંદગી મંડળનો નિર્ણય છે। હવે મિત્રો, આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની લાયકાત શું હોવી જોઈએ? તો અહીંયા આપણે જોઈશું ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત। ઉમેદવાર નીચેનામાંથી કોઈ એક લાયકાત ધરાવતા હોવા જોઈએ। તો મિત્રો, અહીંયા પહેલી લાયકાત છે કે થિયેટર ટેકનિક ઓપરેશન થિયેટર ટેકનિશિયનમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। ઓપરેશન થિયેટર ટેકનોલોજી ટેકનિશિયનમાં ઓછામાં ઓછો 1 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ આવે છે, જે તમારે કરેલો હોવો જોઈએ। આ ઉપરાંત આગળ જોઈએ તો ઓપરેશન થિયેટર અને એનેસ્થેસિયા ટેકનોલોજીમાં BSc મેડિકલ ટેકનોલોજી કરેલી હોય તેવા ઉમેદવારો પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે। સાથે સાથે ઉમેદવારોને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, તેમજ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ। હવે મિત્રો, અહીંયા ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટમાં જે મિત્રો અરજી કરવાના છે તેમની વય મર્યાદા કેટલી હોવી જોઈએ? ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। હવે મિત્રો, આ વય મર્યાદાનો આધાર 20/9/2025ની તારીખનો ગણવામાં આવશે। એટલે કે 20/9/2025ની તારીખે 18 વર્ષથી ઓછા નહીં અને 35 વર્ષથી વધુ નહીં એ વયના ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકે છે। હવે મિત્રો, આગળ જોઈએ કે ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટમાં જે ઉમેદવારો નોકરી લાગે છે તેમને પગાર ધોરણ કેટલું મળશે? ગુજરાત સરકારના નિયમ પ્રમાણે 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। તેના સિવાય કોઈ પણ અન્ય ભથ્થા મળશે નહીં। ત્યારબાદ નિયમિત નિમણૂક સાથે 5 વર્ષના અંતે ઉમેદવારની કામગીરી સંતોષકારક લાગશે ત્યારે તેમને નિયમિત નિમણૂક સાથે 19,900 થી 63,200 સુધીનો પગાર આપવામાં આવશે। હવે મિત્રો, આ જગ્યા માટેની પરીક્ષા પદ્ધતિ આપણે જોઈએ તો આ જગ્યા માટે પરીક્ષા MCQ આધારિત રહેશે, જેમાં 2 ભાગ હશે।
પ્રથમ પાર્ટ એ ની અંદર કુલ 60 પ્રશ્નો હશે, જ્યારે પાર્ટ બી ની અંદર 150 પ્રશ્નો હશે. કુલ 210 પ્રશ્નો હશે. આ માટે 3 કલાકનો સમય ફાળવવામાં આવશે. અહીંયા નેગેટિવ માર્કની સિસ્ટમ લાગુ થશે. આ પરીક્ષાનો અભ્યાસક્રમ શૈક્ષણિક લાયકાત મુજબનો રહેશે. હવે મિત્રો, તમે અરજી કેવી રીતના કરશો? તો ઓજસ વેબસાઇટ https://ojs.gujarat.gov.in પર તમારે જવાનું રહેશે. ત્યાં તમારે માગ્યા મુજબની બધી માહિતી ભર્યા પછી ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની રહેશે. તો જરૂરી માહિતી સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. અને 3 નંબરનું જે સૂચના છે તેમાં લખ્યું છે કે ઓનલાઈન ફી ભરવાની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. અગર તમે ઓનલાઈન ફી ન ભરો તો તમારું અરજી ફોર્મ વેલિડ ગણાશે નહીં. હવે મિત્રો, અહીં અરજી કરવા માટેની મહત્વની લિંકો જોઈએ તો ઓજસની જે વેબસાઇટ છે તેની પર તમારે જવાનું રહેશે. GSSSB ઓફિશિયલી સાઇટ છે તેની અંદર તમે જાહેરાતની સંપૂર્ણ સૂચનાઓ અને માહિતી મેળવી શકો છો. નવી ભરતીની માહિતી માટે તમે અમારી વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો. અમારી વેબસાઇટનું નામ છે www.jobsarkari.in. અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ઉપલબ્ધ થશે. ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ ભરતી 2025 આરોગ્ય ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમયસર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, આ જગ્યા માટે અરજી કરતા પહેલા તમારે ઓજસ વેબસાઇટ ઉપરથી ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની જગ્યા માટેની જે જાહેરાત આપવામાં આવી છે તેને ડાઉનલોડ કરી અને સંપૂર્ણ માહિતીને એકવાર અભ્યાસ કર્યા પછી જ આ જગ્યા માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેથી તમારા અરજી ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ રહે નહીં. તો મિત્રો, આ હતી માહિતી ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ ભરતી 2025. જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો. આભાર, ધન્યવાદ.